હેલો નમસ્કાર વેલકમ 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 વિદ્યાર્થી મિત્રો મારા કલેજાઓ કયો ભાઈ મારા ઢીંગલા કો બચ્ચાઓ કો ભાઈ જેની રાહ જોઈને બેઠા હતા કારણ કે ભાઈ એક આપણે આમ તો છે ને ભગવદ ગીતામાં એવું કીધું છે કે ભાઈ તું પરિશ્રમ કર મહેનત કર ફળની અપેક્ષા ન રાખ પણ એજ્યુકેશન ની અંદર ભાઈ થોડુંક ઉલટું છે આપણે બધા જ આખું વર્ષ દરમિયાન જે વિદ્યાકુલ સાથે મળીને તમે જે કાંઈ મહેનત કરી છે આપણે સૌએ મહેનત કરી છે એ મહેનતનું ફળ આવતીકાલે એટલે કે 5 તારીખે ધોરણ 12 કોમર્સ હોય ચાહે સાયન્સ હોય આર્ટ્સ હોય દરેક સ્ટ્રીમ આ દરેક સ્ટ્રીમનું રિઝલ્ટ આવતીકાલે 10:30 વાગે જાહેર થવાનું છે એવો પરિપત્ર જાહેર થઈ ગયો છે સાહેબ જો ભાઈ કાલે ગુજરાત માધ્યમિક અને શિક્ષણ માધ્યમિક જે બોર્ડ છે આપણું ગાંધીનગર એમણે આજે એટલે કે 4 તારીખે હમણાં જ એક પરિપત્ર જાહેર કર્યો છે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ ઉત્તર બુનિયાદી પ્રવાહ ગુજકેટ અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ આવતીકાલે www.gseb.org ની સાઇટ પરથી 5/5/2025 ના રોજ સવારે 10 વાગે જોઈ શકાશે. એટલે પહેલું તો ડેટ આવતીકાલે આપણી આપી છે 5/5/2025 આ છે ડેટ. ત્યાર પછી ટાઈમ આપ્યો છે 10:30 થી રિઝલ્ટ આપણું જોઈ શકાશે. બીજું તો હવે આના માટેની વાત કરીએ તો આપણે આવતીકાલે લાઈવ આવવાના છીએ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર સવારે 9:30 આપણે તમારી સાથે લાઈવ રિઝલ્ટ જોવા માટે જોડાઈ જવાના છીએ. બીજી બાબત, તમે જો તમારું રિઝલ્ટ કઈ રીતનું છે કેમ છે જો ખબર તમને કઈ નથી પડતી લાઈવ અમારી સાથે જોડાઈ શકો છો. વોટ્સઅપ અમને તમારો સીટ નંબર કરવાનો છે. વોટ્સઅપ સીટ નંબર ક્યાં કરવાનો છે તો એક સરસ મજાનો તમને નંબર આપી દઈએ છીએ 9924455400 પર જઈ અને તમે તમારો સીટ નંબર અમને મોકલશો. અમે તમારું રિઝલ્ટ ચેક કરી અને તમને પૂરેપૂરી માહિતી આપશું કે તમારું શું રિઝલ્ટ છે કેટલા પર્સન્ટેજ છે. બરોબર. અને આ જે ભાઈ જે વિદ્યાર્થીઓ છે ને લગભગ છેલ્લા હું કહું ને કે 4 થી 5 દિવસથી એટલા મેસેજ આવે સર હવે રિઝલ્ટ ક્યારે છે હવે જવાબ આપીને થાકી ગયા છીએ ને હવે આ જવાબ ખુલ્લે આમ તમને ભાઈ લાઈવ ના માધ્યમથી આપીએ છીએ કે આવતીકાલે જ રિઝલ્ટ છે. ડેટ સરે લખી દીધી છે ભાઈ કાલે 5 વાગે ટાઈમ લખી દીધો ભાઈ યાદ રાખજો દર વખતે સવારે 8-8:30 વાગે રિઝલ્ટ ડિક્લેર કરે છે પણ આ વખતે ગવર્મેન્ટ છે અને ટાઈમ રાખ્યો છે ભાઈ 10:30 વાગ્યાનો પણ ગવર્મેન્ટે 10:30 નો ટાઈમ રાખ્યો છે. આપણે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર રિઝલ્ટ જોવા માટે તમારે બધાને ભાઈ હવે આમંત્રણ દેવા આવ્યા છે કારણ કે તમારા કરતા વધારે ઉત્સાહ અમારો છે કે ભાઈ આખા વર્ષ દરમિયાન તમે એવું કહો છો કે ભાઈ તમારું રિઝલ્ટ અમે જો નહીં સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા 5 વર્ષથી ટોપર આપીએ છીએ ને આ વખતે એ ટોપર ની અંદર કેટલો વધારો થયો છે ને એ જોવા માટે તમારા કરતા વધારે અમે ઉત્સુક છીએ. આમ કહીએ ને તો અનફોર્ગેટેબલ રિઝલ્ટ જે આપણી આ વર્ષે અમારું જે લક્ષ્ય છે અનફોર્ગેટેબલ રિઝલ્ટ નો પહેલું સ્ટેપ આવતીકાલે થવા જઈ રહ્યું છે. બીજી એક નાની એવી સૂચના એક તમને આપી હતી કે ગુણપત્રક પ્રમાણપત્ર અત્યારે મોકલેલા નથી શાળાએ એટલે કોઈએ સવારમાં ઉઠીને સ્કૂલે દોડવા નથી માંડવાનું કે લાવો પત્રક અમારું પરિણામ લાવો નહીં. તમને ત્યાંથી ગુણપત્રક પ્રમાણપત્ર અત્યારે મળવા નથી એટલે શાળાએ જવાની તમારે ત્યાં જરૂર નથી. અત્યારે ફક્ત ઓનલાઈન મોબાઈલ માધ્યમ દ્વારા જ તમને રિઝલ્ટ મળવાનું અથવા કોમ્પ્યુટર પર જોવો એમાં બરોબર રિઝલ્ટ ની સિસ્ટમ છે કે ઓનલાઈન પહેલા બહાર પડે બરોબર ત્યારે બધા સ્કૂલની અંદર જે કાંઈ વિદ્યાર્થીઓ છે ઓનલાઈન ના માધ્યમથી તમે ફોન હોય ગમે એમાં જોઈ શકો છો. ત્યાર પછી 2 થી 3 દિવસની અંદર ગાંધીનગરથી જે સ્કૂલ હોય બરાબર એ સ્કૂલ સુધી રિઝલ્ટ પહોંચાડવામાં આવે અને પછી તમને સહી સિક્કા સાથે એલસી આ બધી વસ્તુની પ્રોસેસ થતી હોય તો ભાઈ સરે કીધું એમ ભાઈ કાલ સવારે મોઢું દોડતા નહીં ગયા હાલો સ્કૂલમાં રિઝલ્ટ આપવાના નથી માત્ર ઓનલાઈન જાહેર થાય છે. આમ જો અને ઓનલાઈન રિઝલ્ટ જાહેર થતું હોય તો ગુજરાતની નંબર 1 કોમર્સ ચેનલ એટલે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ અને આ ઓનલાઈન પ્લેટફોર્મ પર તમે તમારું રિઝલ્ટ જોઈ શકશો. આપણે મળીને સેલિબ્રેશન કરવાના છે કેવું રિઝલ્ટ છે અનફોર્ગેટેબલ જે તમે પણ લાઈફ ટાઈમ નથી ભૂલવાના અમે પણ નથી ભૂલવાના એવું રિઝલ્ટ આવતીકાલે 9:30 વાગે આપણે લાઈવ કરવાના છે. બીજું એક વસ્તુ કહું કે ભાઈ
જો આખું વર્ષની વાત કરી કે આખા વર્ષની અંદર શરૂઆતથી લઈને ડે 1 થી લઈને તમે પણ મહેનત કરી છે અને અમે પણ મહેનત કરી છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ જે અત્યારે અમને જોઈ રહ્યા છે વિડીયોના માધ્યમથી, જે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ સાથે ઘણા સમયથી જોડાયેલા છે, એની સાથે રહીને બરાબર અમને માધ્યમ બનાવીને ક્યાંક ને ક્યાંક જો તમે મહેનત કરી હશે તો એનું પરિણામ આપણે કાલે જોવાનું છે. તો અહીંયા આખું વર્ષ દરમિયાન જે આપણે મહેનત કરી છે ને એના સ્વરૂપે અહીંયા અમે જે 5 મિત્રોએ આપણે તમે જાણો છો કે ભાઈ સૂર્યોદય હોય, ભવિષ્યવાણી હોય, બરાબર એક્ઝામની પહેલા અલગ અલગ પ્રકારના સેશન્સ હોય, આ બધું. એની સિવાયની વાત કરી તો જો ભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓ એપની અંદર ટોપર બેચમાં પણ ભણતા હતા, જો એ હોય યુટ્યુબના માધ્યમથી ભણતા હોય, કોઈ એવા વિદ્યાર્થીઓ હોય કે જે અમારા દ્વારા એટલે કે વિદ્યાકુલ દ્વારા તૈયાર કરવામાં આવે કોઈ પણ પેપર સેટ હોય કે મટીરિયલ હોય એનો ઉપયોગ કરી અને જો તમને એમ લાગ્યું હોય કે અમારા રિઝલ્ટની અંદર ક્યાંક ફાળો આ ટીમનો છે તો આ ટીમ અમે તમારી પાસેથી એવી અપેક્ષા રાખીએ છીએ કે ભાઈ જો તમારી જે કારકિર્દી છે, સફળતા છે, સફળતાની અંદર થોડો ઘણો હિસ્સો પણ અમારો હોય ને તો એના બદલામાં અમે 5 મિત્રો એવું માંગીએ છીએ ભાઈ ગુરુ દક્ષિણા જોઈએ છીએ. બરાબર, જે કાંઈ ઓલું કહે ને કે વિદ્યાનું દાન તમને આપીએ ને તો એના બદલામાં સાહેબ આપણે દક્ષિણા લેવી પડે. એટલે દાદા હું કહેવા માંગે ખબર, આમ ફોન રાખી અને એક રિવ્યુ આપવાનો છે કે વિદ્યાકુલ થી ભણવાથી તમને શું ફાયદો થયો, અને આમ ન આવડતું ને તો કોકને કહેવાનું આમ રાખો, અને પછી વિડીયો બનાવીને એક એને પણ તમે સેન્ડ કરવાનો છે કે આ 99 44 45 4 વિડીયો ઉપર અમને જોતા હતા તમે, બરોબર. હવે અમારે તમારો વિડીયો જોવો છે કે ભાઈ અમે આખું વર્ષ મહેનત, કેમ કે ભાઈ જો બધાને પ્રોત્સાહનની જરૂર પડે, બધાને મોટિવેશનની જરૂર પડે, બરોબર. અમારું મોટિવેશન કોણ છે? તમે જ છો, બરોબર. તમારા શબ્દો છે, તમારી લાગણી છે, તમારી અંદર જે કાંઈ ઉભરો આવે છે, જે આવે છે ભાઈ એમાં શબ્દો ન જોવાના હોય. એક વસ્તુ યાદ રાખજો, ઘણા એમ થાય સર અમને એવો વિડીયો બનાવતા કેવી રીતે? ભાઈ તમારે શું કરવાનું છે, આખા વર્ષ દરમિયાન ક્યાંય પણ અમે તમને ઉપયોગી થયા છીએ, બરોબર. પછી કોઈ પણ બેચ હોય કે મટીરિયલ હોય કે કોઈ પણ વસ્તુથી, તો એ તમારે તમારા શબ્દોની અંદર, ભાઈ શબ્દો અહીંથી નથી દેવાના, અહીંથી નીકળશે. અહીંથી જે નીકળે ને એ તમારે નાનો વધી 40-50 સેકન્ડનો હોય, 1 મિનિટ સુધીનો. અને તમને જો વધારે મજા આવતી હોય તો કઈ વાંધો નહીં, વધારે તમે મોકલજો, કેમ કે તમારા જે કઈ આ જે રિવ્યુ છે, આ રિવ્યુ છે ને અમને એક પ્રકારનું પીઠબળ પૂરું પાડે. કારણ કે ભાઈ તમે 12મું પૂરું કરીને જાઓ છો, હજી અમે ક્યાંય જવાના નથી. શિક્ષક એકમાત્ર એવો છે કે એની સાથે રહીને ભણીને છોકરો છે એ આગળ વધે છે, પણ અમે અહીંયા ઉભા રહેવાના છીએ. તો તમારું જે કઈ જે કહેવાય ને કે અંદરથી, અત્યારે હું બોલું છું તો એ નથી કે તમે જે બોલો અને અમને જે પ્રોત્સાહન મળશે ને અને જે અમને અંદરથી પાવર મળશે ને, પાવર આવતા વર્ષે ક્યાંક ને ક્યાંક તમારા નાના ભાઈ બહેન છે ને એને મળશે. કારણ કે એવા જોમ અને જુસ્સા જે આ વખતે હતો ને ભાઈ 2024-25 નો જે ઉત્સાહ હતો એના કરતા બમણા ઉત્સાહ સાથે આપણે આવતા વર્ષે પણ એવા જ ડંકા મારવાના છે. ભાઈ પહેલા તો આ વખતે કાલે જ ભાઈ તમે જે શબ્દ બહુ મસ્ત વાપરો છે, અનફર્ગેટેબલ, કાલે તમે જોશો કે ભાઈ બધી જગ્યાએ ભાઈ ટોપર જ આપવાના છે ભાઈ. તો કાલે ભૂલવાનું નથી. શું ભૂલવાનું નથી ભાઈ? બસ આટલી જ માહિતી તમારી સાથે શેર કરવાની, કારણ કે અમારે હવે એમ કહેવાય કે ઊંઘ નથી આવતી. હિન્દીની મને 2 લાઈન યાદ આવે છે કે મુસાફિર ચલતા ચલતા ચલા જા, હે મુસાફિર ચલતા ચલા જા, કયામત કી રાત કે બાદ સુખ કા સવેરા જરૂર નીકળેગા. આવવાનો છે ભાઈ. આપણે ઓલું કેમ સર કે આપણે સૂર્યોદય આપ્યું હતું ને તેની અંદર છોકરાએ બહુ આનંદ કર્યો ભાઈ. કાલે રિઝલ્ટમાં પાછો નવો સૂર્યોદય છે, પણ આપણે ઓલો સૂર્યોદય 4 વાગે હતો, કાલનો સૂર્યોદય આપણો 9:30 વાગે છે, બરાબર. એટલે બસ મિત્રો ખાલી એટલું કહેવાનું કે બસ હવે इंतजार बहुत हो गया, अब एक नाइट एक शाम बाकी है, कल सुबह फिर मिलते, फिर तो खुशियां काफी है भाई. હાલો ભાઈ. સો બરોબર, તો ખાસ તમને જે માહિતી આપી છે નંબર ખાસ નોટ કરજો, તમારું રિઝલ્ટ જોવા માટે, તમારો રિવ્યુ આપવા માટે અને ખાસ અમારી સાથે જોડાયેલા રહેવા માટે નંબર છે 994445. તો વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થી મિત્રોને કાલના રિઝલ્ટમાં ભાઈ એમાં દેવાની જ ન હોય શુભેચ્છા. તમે મહેનત કરી છે છતાં પણ માં સરસ્વતીના ચરણોમાં વંદન કરીને કે દરેક વિદ્યાર્થી મિત્રોનું શ્રેષ્ઠ રિઝલ્ટ. હા, એક બાકી રહી ગયું, કહી દો ભાઈ. આપણે મહેનત કરી છે આખું વર્ષ દરમિયાન, રિઝલ્ટ આવવાનું છે, પણ મારે એક વિદ્યાર્થીઓ એવું કેવું છે કે ભાઈ કોઈ પણ વિદ્યાર્થી એવા હોય કે જે અપેક્ષા કરતા કદાચ નહીં જ આવે, પણ અપેક્ષા કરતા કદાચ 2-5% ઓછું રિઝલ્ટ આવે છે. તો ભાઈ જે મળ્યું છે ને આપણું છે, બરાબર. જે લખ્યું હતું
એ આપણને રિઝલ્ટ મળે છે. એટલે કોઈ પણ પ્રકારનું નાસીપાસ ન થાવ, હતાશ ન થાવ, ડિસઅપોઇન્ટ થયા વગર જે મળ્યું છે એને હસતા મોઢે આપણે સ્વીકારી લેશું અને જે કાંઈ મળ્યું છે ને એનો આપણે આનંદ લેશું. બસ વિદ્યાર્થી મિત્રો, કાલે 9:30 વાગે વિદ્યાગુરુ ગુજરાતી કોમર્સ પર મળીએ. આવવાનું ચૂકતા નહીં. મળીએ છે. જય શ્રી કૃષ્ણ.